બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં માનસરોવર તળાવના લોકાર્પણ પહેલા એક વિવાદ સામે આવ્યો છે. પાલિકા દ્વારા અંદાજે 7 કરોડથી વધુના ખર્ચે તળાવના બ્યુટિફિકેશનનું કામ કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને આજે સાંજે રાજ્યના મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે આ ઐતિહાસિક તળાવનું લોકાર્પણ થવાનું છે. આ દરમિયાન પાલનપુરના જાગૃત નાગરિક રવિ સોની દ્વારા તળાવના કામમાં ભ્રષ્ટાચાર અને અધૂરા કામ અંગે આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. રવિ સોનીએ આ મુદ્દે સોશિયલ મીડિયા પર વિડીયો બનાવી પ્રશ્નો ઉઠાવ્યા હતા, પરંતુ લોકાર્પણ પહેલા જ પોલીસ દ્વારા રવિ સોનીને તેમની ક્લાસીસ પરથી અટકાયત કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. હાલ આ મામલે રવિ સોની દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ સમગ્ર ઘટનાને લઈને શહેરમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.